ગુજરાતી પ્રસંગોમાં રસોઈયા મહારાજ બનાવે ને તેવું ચટપટું અને ઘરના મસાલાથી બનતું આજે આપણે મગનું શાક બનાવી લઈશું. તો એકદમ દેશી સ્ટાઇલમાં મગનું શાક બનાવવા માટે 1 કપ જેટલા કાચા મગને આપણે કુકરની અંદર એડ કરી લઈશું અને પાણીની મદદથી સરસ રીતે ધોઈ લઈશું. મગ ધોવાઈ જાય એટલે આપણે એની અંદર 3 કપ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર એડ કરીને મિક્સ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ કરી લઈશું. 3 વિસલ પછી એકદમ મસ્ત મજાના લચકો મગ તૈયાર થઈ ગયા છે. મગને આ રીતે થોડા ઓવરકુક કરવાના છે, કાચા મગ ના રહેવા જોઈએ. હવે વાસણની અંદર આપણે તેલને ગરમ કરી લઈશું. અહીંયા મેં 3 મોટા ચમચા તેલ મૂક્યું છે. જીરું, હિંગ, બધા સૂકા મસાલા એડ કરી લઈશું. 2 ચમચી જેટલી લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો આની અંદર તમારે સ્કીપ કરી દેવાનું. મીઠા લીમડાના પાન એડ કરીને સાતડી લઈશું. અડધી ચમચી હળદર અને 1.5 ચમચી જેટલું બેસન એડ કરીને મિક્સ કરી લઈશું. બેસનથી એકદમ ઘટ અને રસેદાર મગ થશે અને એનાથી ફ્લેવર અને ટેસ્ટ સરસ આવશે. બાફેલા મગ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. 2 કપ જેટલું ગરમ પાણી એડ કરી લઈશું અને ફરીથી મિક્સ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 5 મિનિટ થવા દઈશું. થોડું એવું લાલ મરચું પાવડર અને આમચૂર પાવડર એડ કરીશું. તમે લીંબુનો રસ એડ કરી શકો, પણ આમચૂર પાવડરથી આ મગ મસાલાનો ટેસ્ટ સરસ આવશે. ગોળ એડ કરીને મિક્સ કરી લઈશું. હવે આ મગને ફ્લેવરફુલ બનાવવા માટે અહીંયા આપણે હાથીનો આખરી મસાલા 1 નાની ચમચી એડ કરી લઈશું. જેનાથી બાળકો જો મગ નહીં ખાતા હોય ને તો પણ ખાશે, એટલા મસ્ત મજાના બનશે. ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને ગરમા ગરમ રોટલી કે પછી પૂરી સાથે સર્વ કરીશું. જો તમે પણ ના ટ્રાય કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો. અને હા, હાથીના તમામ પ્રોડક્ટ તમે વેબસાઇટ પરથી પરચેસ કરી શકો.